જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુરના પુનિયાવાડ ખાતેની મોડેલ સ્કૂલના બાળકોની તબિયત લથડવાને મામલે. આજે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓએ શાળા કેમ્પસની મુલાકાત લીધી હતી. તેની જી હા, આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત પુનિયાવાડ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં હોસ્ટેલમાં નિવાસ કરી અભ્યાસ કરતા 100થી વધારે વિદ્યાર્થીઓની ગુરુવારે સાંજે ભોજન કર્યા બાદથી તબિયત બગડી હતી. કુલ 116 વિદ્યાર્થીઓને ઝાડા, ઉલટી, માથું દુખવું, પેટ દુખવાની ફરિયાદ સાથે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ, તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પાવીજેતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એકી સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને દાખલ કરાતા અધિકારીઓ અને પદાધિકારીઓ દોડતા થયા હતા અને હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓ કે જેમાં વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે, તેઓને તાત્કાલિક જરૂરી પૂરતી આરોગ્યલક્ષી સારવાર અને સુવિધા મળી રહે તે માટે વડોદરા અને ગાંધીનગરની આરોગ્ય ટીમો બોલાવવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં નથી ગયા અને સાજા હતા તેવા પણ તમામ વિદ્યાર્થીઓ અને ન માત્ર એક જ શાળા સંકુલના પણ આદિજાતિ વિભાગ હેઠળના તમામ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરાવવામાં આવ્યું. જો કે આજ સાંજ સુધીમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલ 116 પૈકી 105 વિદ્યાર્થીઓની તબિયત સારી થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. પરંતુ બાળકોની તબિયત બગડવા પાછળનું ચોક્કસ કારણ અત્યાર સુધી સામે નથી આવ્યું. તેવામાં ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ શાળાના ભોજનાલયની મુલાકાત કરી સડેલું અનાજ અને શાકભાજી બાળકોને પીરસાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે આજે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના જે પદાધિકારીઓ છે, આજે શાળા કેમ્પસની મુલાકાતે પહોંચ્યા હતા અને ડિસ્ચાર્જ લઈને આવેલા વિદ્યાર્થીઓના ખબર અંતર તેમણે પૂછ્યા હતા. સાથે હોસ્ટેલની જે ભોજનાલય છે તેની પણ તેમણે મુલાકાત લીધી હતી. ભોજન કક્ષની મુલાકાત લઈ અને ભોજન માટેની સામગ્રીનું જાત નિરીક્ષણ સાંસદે કર્યું હતું અને જ્યાં સહેજ પણ ઉણપ દેખાય કે તરત જ રસોડા સંબંધિત જવાબદાર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગઈકાલે કેમ્પસની મુલાકાતે આવેલ કોંગી નેતાઓએ લગાવેલ આરોપોને રાજકીય ગણાવ્યા હતા અને એકલવ્ય મોડેલ સ્કૂલમાં બનેલ આ ઘટના બાદ જિલ્લા પ્રશાસન, આરોગ્ય વિભાગ અને શાળા તંત્ર દ્વારા કરાયેલ કામગીરીની સરાહના કરી હતી. આજે છોટાઉદેપુરના મારા સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાથે આ કેમ્પસની અંદર અમે મુલાકાતે આવ્યા છે. એમ તો અગાઉ અમે આવી ગયા છે, પણ આદરણીય સાંસદ સાહેબ બહાર હતા અને કાલે એમને આ જે છોકરા છોકરીઓ દાખલ હતી છોટાઉદેપુર હોસ્પિટલ ખાતે, તેજગઢ હોસ્પિટલ ખાતે અને પાવીજેતપુર ખાતે, ત્રણેય જગ્યાએ તેમને મુલાકાત લીધી હતી અને મુલાકાત લઈ અને અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી અને આ બાળકોને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને વહેલા ડિસ્ચાર્જ થાય તે માટેની તેમને કલેક્ટરશ્રી, પ્રાંતના વહીવટદારશ્રી અને જિલ્લાના આરોગ્ય અધિકારીશ્રી સાથે ચર્ચા કરી હતી. એમ તો આ ઘટના બની ત્યારથી જિલ્લાનું વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને માન્ય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ બંને આઈએસ અધિકારીશ્રીઓએ આની સંજ્ઞાન લઈને તરત જ
મેડિકલની સારામાં સારી સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. સયાજી હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરોને તેમને આ ઘટના બન્યાની રાતથી જ એમને છોટાઉદેપુર ને તેજગઢ ને પાવીજેતપુર મુકામે બોલાવી અને એમની જે સારી ટ્રીટમેન્ટ કરવી જોઈએ, એમના જે બ્લડ સેમ્પલ ને બધું લેવું જોઈએ એ પણ એમને લીધું હતું. અને અમે રાજ્ય સરકારમાં અમારા મંત્રી શ્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર સાહેબ પણ અમને ફોન કરીને કીધું હતું કે તમારે ત્યાં એકલવ્ય મોડલ સ્કૂલમાં આ ઘટના બની છે, તમે પણ જરા કાળજી વ્યવસ્થિત રાખજો. એ બધી સંજ્ઞાન લઈ અને અધિકારીશ્રીઓને આ તંત્ર અને અહીં આજે આ આખા કેમ્પસનું જે મેનેજમેન્ટ કરે છે શિક્ષક મિત્રો, એ બધાએ પણ ખૂબ સારી બધાને સેવાઓ પૂરી પાડી છે. એટલે આજે સાંસદ સાહેબ જાત મુલાકાત માટે આ કેમ્પસમાં આવ્યા અને બધી પરિસ્થિતિઓ જોઈ છે. એટલે ખૂબ સારી સુવિધાઓ ને ખૂબ સારી સારવાર આપવા બદલ જિલ્લાના વહીવટી તંત્રનો પણ અમે બંને જણ ખૂબ આભાર માનીએ છીએ. આ કેમ્પસના જે શિક્ષક મિત્રો છે, લાગતા વળગતા જેની ડ્યુટી છે એ બધાએ પણ વિશેષ કાળજી રાખી અને આ છોકરાઓને ખૂબ સાંત્વના આપી. અને અત્યારની વાત કરું તો લગભગ 100 ઉપર જે વિદ્યાર્થીઓ દાખલ થયેલા હતા તેમાંથી 86 કે 90 જેટલા બાળકોને રજા પણ આપવામાં આવી છે. એમના એ લોકો સંપૂર્ણ સ્વસ્થ છે અને લગભગ 20ની આજુબાજુ હજુ દાખલ છે, એ પણ જલ્દી સારા થઈ જશે, આઉટ ઓફ ડેન્જર છે એવું ડૉક્ટર મિત્રોએ પણ જણાવ્યું છે. એટલે આ ઘટનાને લઈને ગઈકાલે મુલાકાતો થઈ હશે. હવે એ મુલાકાતોની અંદર જે કંઈ જણાવવામાં આવ્યું એ એટલું નથી આ કે એને બદનામી કરી શકાય. એટલે એ બાબતે અમારે કોઈ પ્રકાશ પાડવો નથી, અમારે કંઈ વાત નથી કરવી. પણ રાજ્ય સરકાર અને જિલ્લાનું વહીવટી તંત્ર, અમારા બંને આઈએસ અધિકારીશ્રીઓએ જાતે આનો સંજ્ઞાન લઈ અને આ કેસમાં ખૂબ સારી કામગીરી કરી છે. એટલે તેમનો પણ આભાર માનું છું, વહીવટી તંત્રનો આભાર માનું છું અને આ કેમ્પસના જે સૌ શિક્ષક મિત્રોને લાગતા વળગતા અધિકારીઓ એ સૌનો આભાર માનું છું. અને જ્યારે ઘટના બનતી હોય તો ઘટના બન્યા બાદ એને કઈ રીતે લેવામાં આવે છે, કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે, આ વિષય મુખ્ય છે. અને એ વિષયની અંદર ખૂબ ઉત્કૃષ્ટ બધાએ કામગીરી કરી છે. પોતપોતાની જે જવાબદારી નિભાવી છે તે સૌના આભાર સાથે આપનો પણ આભાર. એ એમને જ એમના જોવામાં જે આવ્યું હોય એ, પણ આજે અમે જોયું એની અગાઉના એ લોકો કરતાં પણ આગલા દિવસે તો હું આવ્યો હતો. અમે પણ સાથીઓ જોડે બધું જ અમારા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન પણ હતા, બીજા આગેવાનો પણ હતા. પણ એવું ત્યારે કોઈ શાકભાજી હતું નહીં. અને એવું કહેવાય છે કે ગઈકાલે એ લોકો આવ્યા, એમને સામે જ લગભગ એ શાકભાજી કટિંગ કરીને લાવવામાં આવ્યા હતા. એટલે હવે એમને જે જોયું હોય, અમારે એવી પોલિટિક્સવાળી વાતમાં પડવું નથી. પણ બન્યા બાદ બધાએ કાળજી રાખી છે, આ વાત મેન છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.